આપણે ધનમાં, પુત્ર પરિવારમાં, ઘરમાં, ઘરેણામાં, સારા કપડામાં એ ક્યાંય વાસના ન રાખવી હો. વાસના તો એવી છે કે દેહ ધરાવે પાછા લાવે, માટે એક ભગવાનની મૂર્તિ સિવાય બીજું ગૌણ ગણું. અને ધામમાં જવાનું ટાણું થાય ને એ ત્યારે તો કોઈને સંભાળવા નહીં, ભગવાનની મૂર્તિ સિવાય. અને આપણા ઘરમાં કોઈ વડીલ જો ધામમાં જવા તૈયાર થયો ને એની પાસે ભક્ત ચિંતામણી વાંચવી, ધૂન બોલવી, વચનામૃત બોલવા, જો ફલાણા બેન આવ્યા, જો આપણા હગા આવ્યા, કોઈની ઓળખાણ કરાવી નહીં મૂર્તિ સિવાય. હવે એ જીવાત્માનો અંતકાળ હોય અને કદાચ એને અંતકાળે કે ફલાણા બેન ફલાણા ભાઈ સાંભળી જાય તો એની ત્યાં વૃત્તિ ચોટી જાય તો અંતકાળે જેવી મતી એવી ગતિ થાય. માટે આપણા ઘરના કોઈ વડીલો એનું મૃત્યુ સુધરે એવું આપણે કરવાનું, એની પાસે ભજન કરવાનું ને કરાવવાનું.